આજકાલ દેશમાં ઇલેક્ટ્રિક કારની સંખ્યા ઝડપથી વધી રહી છે. ઓછી કિંમત અને પર્યાવરણીય ફાયદાઓને કારણે લોકો ઈવી તરફ આકર્ષાયા છે, જે ખૂબ જ સારી બાબત છે. પરંતુ ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરતી વખતે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે, જેથી મોટું નુકસાન ન થાય. તમારી ઇલેક્ટ્રિક કારની બેટરીને સ્વસ્થ રાખવા માટે હંમેશા ઉચ્ચ ગુણવત્તાવાળા વિશ્વસનીય બ્રાન્ડના ચાર્જરનો જ ઉપયોગ કરો. સસ્તા અને બ્રાન્ડ વગરના ચાર્જર બેટરીમાં શોર્ટ સર્કિટ અથવા આગનું જોખમ વધારી શકે છે. ઘર સિવાય ક્યાંય પણ બહાર કારને ચાર્જ કરો છો તો હંમેશા ઓથોરાઇઝ ચાર્જિંગ સ્ટેશનનો જ ઉપયોગ કરો. ઓટો નિષ્ણાંતોના મત મુજબ આધુનિક ઇલેક્ટ્રિક કારમાં બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ હોય છે, એટલા માટે ઓવરચાર્જિંગ ટાળવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. વારંવાર 100% સુધી બેટરીને ચાર્જ કરવાથી બેટરીનું જીવન ટૂંકું થઈ શકે છે, એટલા માટે દૈનિક ઉપયોગ માટે બેટરીને લગભગ 80% સુધી ચાર્જ કરવી જોઈએ. તમારી ઇલેક્ટ્રિક કારને હંમેશા સૂકા અને સારી રીતે વેન્ટિલેટેડ વિસ્તારમાં ચાર્જ કરો. વરસાદ, પાણી અથવા ઉચ્ચ ભેજવાળા વિસ્તારમાં ચાર્જ કરવાનું ટાળો. જો તમને ચાર્જિંગ દરમિયાન બળતી ગંધ, વિચિત્ર અવાજ અથવા ઓવરહીટિંગ દેખાય તો તરત જ ચાર્જ કરવાનું બંધ કરો. અને ક્યારેય પણ વધારે પડતી ગરમી હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી કારને ચાર્જ કરવાનું ટાળો. થોડી સાવધાની તમારું મોટું નુકસાન થતાં બચાવી શકે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.